હાય ગાઈસ, આજે હું તમને બધાને ઇંગ્લિશ એટલે ગુજરાતીમાં બોલીશ. જે લોકોને ઇંગ્લિશ નહીં આવડતું હોય એ લોકોમાં વચ્ચે એક બે વર્ડ્સમાં હું ઇંગ્લિશ બોલીશ, પણ આખું હું ઇંગ્લિશમાં નહીં બોલું, કેમ કે ઇંગ્લિશમાં મને વધારે લાઇક્સ ને સબસ્ક્રાઈબર નથી મળતા, એટલે હું હવે ગુજરાતીમાં બનાવવાનું ચાલુ કરવાનો છું. તો આજે હું તમને મારા સ્કૂલનો રૂટીન શેર કરીશ. તો આ મહિને એ લોકો આ કરે છે, શું કહેવાય, ટેસ્ટ બી કન્ડક્ટ કરે છે ને એ લોકો એટલે એક્ઝામ બી છે ને ડાન્સ બી શીખવાડે છે. કેમ કે ફેબ્રુઆરીમાં એ લોકો શું કરવાના છે, ફેબ્રુઆરીમાં અમારો છે ને આ હશે, શું કહેવાય, એન્યુઅલ ડાન્સ હશે. એન્યુઅલ ડાન્સ કહેવાય ને. તો એન્યુઅલ ડાન્સ હશે તો એનું હું કહું તમને. હવે સૌથી પહેલાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ પીરિયડમાં અમે લોકો શું કરીએ ખબર છે, અમે લોકો રિવિઝન કરીએ. એટલે આજે સાયન્સની એક્ઝામ હતી તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ પીરિયડમાં અમે લોકો સાયન્સ ભણીએ, એનું રિવિઝન કરીએ. એના પછી 9:54 અમારું સ્નેક્સ બ્રેક થાય, તો અમે લોકો જલ્દી 10 મિનિટ્સમાં ખાઈ લઈએ ને પછી 10 o'clock એ લોકો એક્ઝામ કન્ડક્ટ કરે. તો 10 o'clockથી અહીંયા 10:15થી અહીંયા સુધી 12 o'clock સુધી, કેમ કે જે બચ્ચાઓ અમુક લોકો નહીં આવડતું હોય એ લોકો વિચારીને લખે, તો પછી એ લોકો લખી શકે ને ટીચરને આપી શકે. એટલે પણ હું તો છે ને 1 hourમાં જ લખીને રાખી દઉં. મીન્સ આઈ રાઇટ ઇન 1 hour એન્ડ આઈ કીપ માય પેપર. ને એના પછી ટીચર રોલ નંબર વાઇઝ ટીચર લ્યા કરે બધાને. એમ તો બધા રોલ નંબર વાઇઝ જ બેઠા હોય એટલે ટીચરને ઇઝી પડે કલેક્ટ કરવા. ને પછી 12 o'clock અમે લંચ કરીએ ને એના પછી 6th પીરિયડે અમે લોકો બીજા દિવસે હિન્દીની એક્ઝામ છે, તો હિન્દીનો 6th પીરિયડે કરીએ એનું રિવિઝન. ને 7th ને 8th પીરિયડે અમે લોકો આ કરીએ, શું કહેવાય, ડાન્સ કરીએ. એટલે બીજા દિવસે છે ને હિન્દીનું ફર્સ્ટ એન્ડ સેકન્ડ પીરિયડ બી ને ગઈકાલ હોય ને એનું 6th પીરિયડે ત્યારે બી રિવિઝન કરવા. તો બાકી હું કરવાનું, મજા જ કરવાનું. બાય.